ब्रह्मशक्ति जागृति मंच द्वारा चिरंजीवी भगवान परशुरामनी जीवन गाथा विषय बहनों द्वारा नाट्य प्रस्तुति करवामां आवी हती। आगामी तारीख 10 महीना रोज भगवान विष्णुना छठा अवतार एवं ब्राह्मणों आराध्य देव चिरंजीवी भगवान परशुरामनी जीवन गाथा उपर आज रोज शहरना पूर्व विस्तार वाघोडिया रोड स्थित ब्रह्मशक्ति जागृति मंचना मुख्य कार्यालय खाते बहनों द्वारा नाट्यनु रसपान करावामां आव्युं हतुं। भगवान परशुरामना समग्र जीवननी मुख्य घटनाओने बहनों द्वारा सौप्रथमवार रजू करवामां आवी हती। भगवान परशुरामनी जीवन गाथा नाट्यने जाणीता लेखक अने दिग्दर्शक कलापी ढोलकिया द्वारा मात्र थोड़ाक ज दिवसोमां ज बिन अनुभवी महिलाओने कलाकारोने तैयार करी आ नाट्यकृति तैयार करवामां आवी छे। आ नाट्यकृतिमां ब्रह्मशक्ति जागृति मंचनी 40 वर्षथी 72 वर्षनी वयजूथना बहनों द्वारा रजू करवामां आवी हती, जेमां भगवान परशुराम, भगवान शंकर, जामदंगरी, सहस्त्रजून, ऋषिओ सहितना पात्रोने महिलाओं द्वारा रजू करवामां आव्या हता। समग्र वडोदरा शહેરવાળા બધા જ વ્યક્તિઓને હું આપના માધ્યમથી વંદન કરું છું અને પરશુરામજીના આવતા જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના એડવાન્સમાં પાઠવું છું। સફર અમારીને તમે છો તરાપો, જવું પેલે પાર તમે સાથ આપો, એ યુક્તિને પકડીને અમારી બ્રહ્મશક્તિની બહેનો દર મહિને કંઈક અવનવા પ્રોગ્રામ કરે છે। આ એક વિચાર હતો કે પરશુરામજી વિશે દરેકે દરેક બ્રાહ્મણ આટલું બધું ડિટેલમાં નથી જાણતા। ફક્ત પરશુરામ ક્રોધી હતા, પરશુરામ ખૂબ ગુસ્સાવાળા હતા, શ્રાપ આપતા હતા, બસ એ બ્રાહ્મણોના મગજમાં નહીં પણ દરેકે દરેક સમાજના મગજમાં એક ગેરમાન્યતા છે। તો એને કેવી રીતે દૂર કરી અને બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામને હકીકતમાં એમના જીવનમાં શું શું રોલ થયા અને એમણે ક્યાં કેવી રીતે ભાગ ભજવી અને એમાંથી એ પરિપૂર્ણ રીતે બહાર આવ્યા અને પોતે વિષ્ણુના છઠ્ઠા અવતાર છે એ લોકોના જનમુખ પર બોલાતું થયું। તો એવા અમારા આરાધ્ય દેવને બહેનો થકી આજે એક નાટ્ય સ્વરૂપે એમના જીવન ચરિતાર્થને સ્ટેજ પર ભજવવાનું છે। ખૂબ ખુશીની વાત એ છે કે બહેનો પોતે જ દરેકે દરેક કેરેક્ટર ભજવવાની છે। પાત્રો ભલે કોઈ પણ મેલ પુરુષના હશે પણ એ ભજવનાર દરેકે દરેક બહેનો હશે। અને આ નાટકને લખવા માટે શ્રીમાન કલાપી ધોળકિયા સર છે એના રાઇટર। અમારી બ્રહ્મશક્તિની બહેનોને પ્રેક્ટિસ પણ એમણે આપી છે, ડ્રામા કેવી રીતે ભજવવાનો, સ્ટેજ પર કેવી રીતે તમારે પોતાએ પરફોર્મ કરવાનું। એ દરેકે દરેક ઉંમર માટે આ અઘરું કામ છે પણ એમણે ખૂબ સરસ રીતે બહેનોમાં રહેલી જે આત્મવિશ્વાસ અને આવડત છે એને એ લોકો એમણે પ્લેટફોર્મ પર લાવવાનો બહુ જ સરસ રીતે પ્રયાસ કર્યો છે। અમારી બહેનો જ નહીં પણ આવેલા દરેકે દરેક મહેમાન આ પ્રોગ્રામને જોવા ખૂબ આતુર છે અને આપ જોઈ શકો છો અમારા દરેકે દરેક કેરેક્ટર અત્યારે અહીંયા આવી રહ્યા છે। બસ થોડીક વારમાં અમે પ્રોગ્રામની શરૂઆત કરીશું। આપના માધ્યમથી દરેકે દરેક વડોદરાવાસીઓને ખૂબ 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 શુભકામના પાઠવું છું। પરશુરામ જયંતિની એડવાન્સમાં પરશુરામ જન્મદિવસની શુભકામના। મીના મહેતા, બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ।